વડોદરાના જેતલપુર રોડ પર આવેલી ખાનગી જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી। આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। આગની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। ફાયર ટીમની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે આગ પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનમાં આર્થિક નુકસાન થયાની માહિતી સામે આવી રહી છે। ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ડાયમંડ જ્વેલર્સની અંદર આગ લાગી છે। બધા આપણી પાસે ફાયર સ્ટેશનથી ટીમ આવી હતી અને ઉપર જોયું તો સ્થળ ઉપર જતાં એસીની અંદર આગ લાગેલી હતી। ઇલેક્ટ્રિક વાયર કટઅપ કરી અને એસીને આગ બુઝાવી દીધી છે સંપૂર્ણપણે। કોઈ જાનમાલનું નુકસાન નથી। આટલો મોટો શોરૂમ છે, ફાયર એક્ઝિટ હતું કે કેમ? ફાયર એક્ઝિટ હતા, પાછળ એની ખાલી બારીઓ છે, એને એક સિંગલથી આ બાજુ ઉતરવાનું છે અને આના પાછળ એક એક્ઝિટ છે, પાછળ છે। અને ફાયર એક્સટિંગ્વિશન હતા આ લોકો? ફાયર એક્સટિંગ્વિશન હતા, ફાયર એક્ઝિટ બી છે, પાછળ હતી। અમે ત્યાંથી ચેક બી કર્યું। કોઈ જાનહાની થવા પામી? કોઈ નુકસાન જાણ કેટલું હશે? નુકસાન તો એ લોકોને ખબર, આપણે તો કહી ના શકીએ નુકસાન। એટલે કેટલા રૂમમાં આગ હતી? એક જ રૂમમાં ઉપર જે આ લોકોનો હોલ છે, મીટિંગ હોલ કે કોન્ફરન્સ હોલ કહે છે, એમાં એસી હતું, એસીની બરાબર। શું નામ છે આપનું? જીતેન્દ્રસિંહ વાઘેલા। રોડ પર ડાયમોરિયો જ્વેલરી શોપ આવેલું છે, ત્યાં અકસ્માત રીતે શોર્ટ સર્કિટ થઈ અને ફાયર થયું। ત્યાંના અધિકારી, ત્યાંના કામ કરનાર કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। તેની જાણ થતાં આપણું દાંડિયા બજારવાળું ફાયર બ્રિગેડ તાત્કાલિક રૂપમાં આવી ગયું છે, એટલે અત્યારે એ લોકોએ આગ ઓલવી દીધી છે। એક જ રૂમમાં આઈ થિંક આગ ઓલવાઈ છે હતી, એટલે એ બંધ થઈ ગયું છે, પણ આખા શોરૂમમાં સ્મોક થઈ ગયો છે। એટલે અત્યારે હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી કે વધારે કંઈ તકલીફ થાય। ના, કોઈ જાનહાનિ નથી। બધા એ લોકોના સ્ટાફવાળા બધા જ બહાર નીકળી ગયા હતા, એટલે કોઈ જાનહાનિ કે એવું કશું નથી। શોપમાં ફાયર એક્સટિંગ્વિશન હતા કે કેમ? હા હતા, એવું કહે છે એ લોકોએ ફાયરની સ્ટાર્ટિંગમાં એ લોકોએ ટ્રાય કરી, પણ એનાથી ના થયું, એટલે પછી એ લોકોએ ફાયર બ્રિગેડને કમ્પ્લેન કરી।